તો લાડ જ કાપી શકે દીકરા. આપણે કોકની બઈને લાયા હોય ને અને એની જોડે હાથ ફેરા ફર્યા હોય ને તો જેવી કોણી લૂલી બોબડી જેવી હોય ને એવી તાર રાખવી પડે. એવી અને સદબુદ્ધિ આલો હાથ ફેરવી એ દીકરો સમજી જાય કે માતા વાત સાચી છે. ભલે મારા નસીબમાં ભગવાને જે લખ્યું છે જેવું લખ્યું તેવું મને મળ્યું મારા નસીબથી, તો આવા જીવન કાઢવાનું છે. મારી મેલડીએ મને આવી સદબુદ્ધિ આલી છે ને એટલે માં જેવું હશે એવું મન ચાલશે. આપણે કોઈના લેહાકા લેવા એટલે એવો દીકરો તરત સમજી જાય. અને ચરબીનો ભરેલો હોય ના ના હું કોઈ કરમથી કોઈ ન્યાગાથી બીતું નહીં અને 10 જણા સમજાવો તો કે ના ના કશું ના નડે આમ નથી, એના માટે મારી તલવાર ખુલી જાય. જો હવે તું નહીં પણ તારો બાપ નહીં નમાયા વગરનારો એવું કેતો હોય કે હું ના નમું, હું માફી ના માંગુ, હું આ ના કરું, તારે મારે તલવાર ખેંચવી, તારે મારા ડોળા ફાડવા પડે. હવે તું ને તારા બાપ ને નમાવું. જો આવા બધા પ્રશ્નો તમારા જીવનમાં સજ. કોણ એવો વ્યક્તિ છે જેને આવા ખોટા કર્મો નહીં કર્યા? કોઈ છે એવું કોઈ શુદ્ધ પવિત્ર? મારો દીકરો હોય તોય પેલા કર્યા જ હોય ને. જોડે અજોડે અજ્ઞાન તમે કોકને ભૂલ કરી હોય, નોનપણમાં કોકની ફેટ ચાલી લાભોય માર્યો હોય મારા દીકરાએ, મારે જ હોય ને. એવી રીતે બધાએ કંઈક ને કંઈક કર્મો ખોટા કર્યા જ હોય. એ ખોટા કર્મો જ તમને નડે છે. પણ એ કર્મની પાછળ હું રોજ કહું છું કે મારા જેવી મેલડી હોય, તમે મારે ભક્ત છો, તમે મારો રાત દાડો નામ લો છો, મારી ખૂબ ભક્તિ કરો, 24 કલાક મેલડી મેલડી કરો છો, અને કોઈ ખાલી તમને ઉકારો દઈ જાય ને બે માણસ વચ્ચે તમારે નીચું ગાલવાનું થાય ને તો એની આંખો ફોડ લઉં. તમને બધાને આવો ભરોસો છે ને કે મારી માતા એટલે વાઘ જેવી, કોઈ કે મારી માતા એટલે સિંહ જેવી, કોઈ કે મારી માતા એટલે ખુખાર માતા. એને એવું તો તમને તમારી માતા ઉપર ગર્વ છે કે મારી માતા એટલે સિંહ જેવી, કોકના ફાડીને ખાઈ જાય મારું નામ દેવા વાળા. તો કોકની સિંહ જેવી ઘેર બેઠી હોય એની ખબર નહીં પડતી તમને. મારી જ માં સિંહ ને બીજી બધી શિયાળો હોય. આજના માણસો ને આવો ભ્રમ છે દરેક ને, મારી જ જબરી બીજાની નહીં. અલ્યા બજારમાં નેકર તો ખરો, મેદાનમાં મારા જેવી કુખાર મેલડીઓ ઘેર ઘેર બેઠી છે. એટલે તમારી જેવી માતા છે ને એવી કોકની હોમે હોય. તમારો કોક જીવ બાર તમારી માન રહેવાય નહીં. મારા જેવી મેલડી ને કે સધી ને કે ગમે તે ખોડિયા રહી જાય, ચામુંડ રહી જાય, તમારો પક્ષ લે. ભક્તો માટે જ માતાઓ